હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવા ઢોકળા બનાવીશું. એકદમ જારીદાર બનશે, બહુ જ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં સુપર છે. તો ફ્રેન્ડ્સ, દૂધીમાંથી બનાવેલા છે, દૂધીનો ઉપયોગ કરીને બનાવેલા છે. દૂધી જનરલી બધાને ખાવાની નથી પસંદ હોતી, પણ આ રીતે ઢોકળામાં દૂધી નાખીને આપશો તો ઘરના સૌ એકદમ સોખે માગીને ખાશે. એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને એની સાથે એકદમ સરસ ટેસ્ટી એવું આપણે ડીપ બનાવીશું, ચટણી બનાવીશું. બહુ જ ટેસ્ટી એવી બને છે. તો ચાલો આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં મેં 1 કપ જેટલો ઝીણો રવો લીધેલો છે, તો તમે સૂજીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સાથે 1 કપ કરતાં થોડુંક ઓછું મેં બેસન લીધેલું છે. તો રેગ્યુલર જે બેસન આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ એ જ છે. અને અડધા કપ જેટલું મેં દહીં એડ કરેલું છે. દહીં વધારે પડતું ખાટું પણ નથી અને બહુ વધારે મોડું પણ નથી, મીડિયમ ખાટું છે. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આપણે એમાં થોડુંક પાણી એડ કરતા જઈને ઘટ્ટ બેટર બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આ ઢોકળા બિલકુલ આઠો લાવવાની ઝંઝટ વગરના ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર થાય છે. એટલા વધારે ટેસ્ટી બને છે કે મોંમાં એનો સ્વાદ રહી જાય છે. તમે એક વખતે બનાવશો, અનેક વખતે તમને બનાવીને ખાવાનું મન થશે અને સરળ પણ છે, સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ ઘટ્ટ બેટર આપણે બનાવવાનું છે. તો પાણી એકસાથે એડ નથી કરવાનું. તો અહીં સૂજી ફૂલી જાય તે માટે આપણે આ બેટરને રેસ્ટ પર મૂકવાનું છે. જો તમારી પાસે વધારે સમય હોય તો 15થી 20 મિનિટ રેસ્ટ પર મૂકજો, બાકી ઓછામાં ઓછું 10 મિનિટ તો મૂકજો. હવે અહીં મેં એક કૂણી એવી દૂધી સરસ લઈ લીધેલી છે, એમાંથી અડધો કટકો કરી લીધેલો છે. બસ આટલી દૂધીનો આપણે યુઝ કરવાના છે, પણ બહુ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે. દૂધીને સરસ રીતે ધોઈ અને મેં છોલી લીધેલી છે અને આવી રીતે મોટા કાણાવાળા ગ્રેટરથી ગ્રેટ કરી લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગ્રેટ કરીને આપણે દૂધીને એડ કરીશું. હવે માપથી કહું તો 1 કપ જેટલી દૂધી આપણે અંદાજિત લીધેલી છે. તો 1 કપ જેટલી આપણે રવો લીધેલો છે, 1 કપથી થોડુંક ઓછું બેસન અને 1 કપ જેટલી દૂધી લીધેલી છે. એને આ મિક્સમાં મેં મિક્સને 20 મિનિટ જેવું રહેવા દીધું. તમે જોઈ શકો છો સૂજી સારી રીતે ફૂલી ગઈ છે અને મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું અને ફ્રેન્ડ્સ, એકદમ ચપટી જેટલી આપણે એમાં હળદર એડ કરીશું. તો તમે હળદર નાખ્યા વગર પણ એને બનાવી શકો છો, પણ કલર સરસ આવતો હોય છે એનાથી. 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર, 1 ચમચી ભરીને આદું અને લસણની પેસ્ટ એડ કરેલી છે અને સાથે લીલા મરચાંની પેસ્ટ 1 આખી ચમચી ભરીને એડ કરેલી છે. તો તીખાશ તમે જે રીતે પસંદ કરતા હોય એ રીતે લીલું મરચું એડ કરવાનું. બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે અને 1 ટેબલ સ્પૂન જેટલું એમાં મેં તેલ એડ કરેલું છે. તો તેલ એડ કરવાથી ઢોકળા આપણે એમ જ ખાઈએ તો પણ એકદમ સરસ સોફ્ટ બને છે, ગળામાં અટકતા નથી અને બહુ જ સરસ ટેસ્ટી બને છે. તો તેલ તમે જરૂરથી એડ કરજો. બધી વસ્તુને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું. દૂધીમાં નેચરલી પાણી હોય જ છે, એટલે આપણે પહેલાં મિક્સ કરવાનું, પછી જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરવાનું. તો હવે મેં સારી રીતે મિક્સ કરી લીધું અને પછી બિલકુલ થોડુંક 3-1 ચમચી જેવું પાણી મેં આ રીતે થોડુંક એડ કરતા જઈને એડ કરેલું. તો ફ્રેન્ડ્સ, પાણી એકસાથે આપણે વધારે એડ નથી કરવાનું. આ રીતનું ઘટ્ટ બેટર જ આપણે બનાવીને તૈયાર કરવાનું છે. તો જરૂર લાગે એ પ્રમાણે તમારે થોડુંક પાણી એડ કરવાનું. તો જુઓ, સારી રીતે મિક્સ કરી દીધેલું છે. તો હવે આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે, એટલે આપણે હવે એને અંદર બેકિંગ સોડા એડ કરીશું. તો તમે બેકિંગ સોડાની જગ્યા પર ઈનો પણ એડ કરી શકો છો, 1 ઈનો. હવે જે ઢોકળિયાના પ્લેટ છે એમાં આપણે સ્ટીમ કરવાના છે, તો ઢોકળિયું મેં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે પાણી એડ કરીને, અને એની જે ડીશ છે એને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું, જેથી ઢોકળા સારી રીતે ડીમોલ્ડ થઈ જાય. અને પછી આપણે બેકિંગ સોડાને ઢોકળાના બેટરમાં એડ કરીશું. તો પાણી ગરમ કરવા મૂકી દેવાનું, ડીશને ગ્રીસ કરી લેવાની, પછી જ આપણે બેકિંગ સોડા અડધી ચમચીથી પણ થોડોક ઓછો એડ કરેલો છે, તમે જોઈ શકો છો. એના ઉપર મેં થોડુંક લીંબુનો રસ એડ કર્યો છે, તો એનાથી એક્ટિવેટ થઈ જાય છે
અને પછી આપણે આ બેટરને એમાં એડ કરી લઈશું. તો હંમેશા બેકિંગ સોડા એડ કરો તો એની ઉપર થોડુંક લીંબુ નાખી દેવાનું, જેથી એસિડ અને બેઝનું રિએક્શન થાય અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો હોય છે અને એનાથી બહુ જ સરસ સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થતા હોય છે. તો એને બેકિંગ સોડા નાખ્યા પછી બહુ વધારે પડતું નહીં ફેંટવાનું. બસ એક વખત સારી રીતે મિક્સ કરીને આ રીતે મેં ગરમ ઢોકળિયામાં એને મૂકી દીધેલું છે અને એના ઉપર આ રીતે આપણે કશ્મીરી લાલ મરચું મેં છાંટેલું છે. તેને તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એને ઢાંકીને હાઈ ફ્લેમ પર 12 મિનિટ આપણે એને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ 12 મિનિટમાં એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. તો 12 મિનિટ પછી તમને ચેક કરીને બતાવી રહેલી છું. તો આપણે કોઈ ટૂથપીક અથવા આ રીતે છડી નાખવાની, તો જો એકદમ સરસ ક્લીન આવે છે. તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને હવે આપણે આને કાઢી લઈશું અને ઠંડુ પડવા દઈશું. ત્યાં સુધી હું તમને સરસ ટેસ્ટી એવું ચટણી બનાવીને બતાવું છું, જે આપણે લાઈવ ઢોકળા જોડે ખાતા હોઈએ છીએ. તો 1/4 કપ જેટલું મેં લસણ લીધેલું છે, સૂકું લસણ. એમાં 1 મોટી ચમચી ભરીને કશ્મીરી લાલ મરચું, ચપટી મેં તીખું લાલ મરચું અડધી ચમચી જેટલું અને ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું, લીંબુનો રસ 1/4 કપ જેટલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફ્રેન્ડ્સ આને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આમાં લીંબુનો રસ મેં 1/4 કપ જેટલો એડ કરેલો છે. એનાથી સારી એવી ખટાશ આવતી હોય છે અને બહુ જ ટેસ્ટી ઢોકળા લાગતા હોય છે એની સાથે. હવે આમાં મેં 1/4 કપ જેટલું પાછું પાણી એડ કરીને ફરી પીસી લીધેલું છે. હવે આ મિશ્રણને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ આમાં મેં કશ્મીરી લાલ મરચું 1 મોટી ચમચી જેટલું અને તીખું લાલ મરચું પણ એડ કરેલું છે, તો અડધી ચમચી જેવું. પણ તમે એનું પ્રમાણ થોડુંક ઓછું પણ કરી શકો, અથવા તમને બહુ તીખું ખાવાનું પસંદ હોય તો થોડુંક વધારી પણ શકો. તો ફ્રેન્ડ્સ અહીં સારી રીતે મિક્સ કરી લઈશું. આ ચટણી બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી લાગે છે. એમાં મેં થોડુંક પાણી 1/4 કપ જેટલું એડ કરેલું છે અને સરસ રીતે બધું જ મિક્સ કરીને બધી જ ચટણીની પેસ્ટ આપણે લઈ લઈશું. તો આ જે ચટણી હોય છે તે બહુ વધારે ઠીક નથી હોતી, હલકી પાતળી હોય છે, એકદમ જાડી નથી હોતી. તો જો આ રીતની છે ને બહુ જ સરસ ટેસ્ટી બને છે. તો ચાલો ત્યાં સુધી આપણા ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એમાં કટ લગાવી લઈએ. તો ફ્રેન્ડ્સ એકદમ ફૂલેલા અને એકદમ જાળીદાર બનેલા. ટેસ્ટ તો બહુ જ મસ્ત લાગતો હોય છે. તો તમારે આ ઢોકળા જરૂરથી ટ્રાય કરવાના છે અને તમારી આ રેસીપી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કઈ સિટી અને કયા દેશમાંથી જોઈ રહેલા છો એ પણ મને જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. અહીં મેં એક વઘારિયામાં તેલ ગરમ કરીને 2 ચમચા જેટલું લઈ લીધેલું છે. એમાં રાઈ એડ કરેલી છે, લીલા મરચાં એડ કરેલા છે. લીલા મરચાંની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી કરી શકો. તલ એડ કરેલા છે અને સાથે સાથે આપણે એમાં કઢી લીમડાના પાન અથવા આપણે મીઠા લીમડાના પાન પણ એને કહી શકીએ. હવે બધો વઘાર આ રીતે ચમચીથી આપણે બધા ઢોકળા ઉપર સરસ રીતે વેરી દઈશું, એટલે કે નાખી દઈશું અને આપણે એને પછી સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલા એવા બનેલા છે. હું તમને કાઢીને પણ અત્યારે બતાવું છું અને આ વઘાર નાખ્યા વગર પણ તમે એમ જ એને ખાશો ને તો પણ ટેસ્ટી લાગે છે, પણ વઘાર નાખવાથી એનો સ્વાદ 100 ગણો વધી જતો હોય છે. તો જુઓ હું તમને ઢોકળા કાઢીને બતાવું કેટલા સરસ અને કેટલા સ્પોન્જી બન્યા છે અને એકદમ જાળીદાર બન્યા છે. તો તમને આ રીતે તોડીને પણ હું બતાવું કે જેથી તમને આઈડિયા આવે કેવા બન્યા છે ને એકદમ જાળી પડી છે એમાં. તો ફ્રેન્ડ્સ તમે પણ આ ઢોકળા જરૂરથી બનાવીને ટ્રાય કરો. અત્યારે ઉનાળાની ગરમીમાં આ ઢોકળા ખાવાની બહુ જ મજા પડી જતી હોય છે. આમ તો તમે કોઈ પણ સિઝનમાં એને બનાવીને ખાશો બહુ જ ટેસ્ટી લાગતા હોય છે. સાથે સાથે આપણે એમાં દૂધીનો ઉપયોગ કરેલો છે. દૂધી આપણી હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે. એના અનેક પ્રકારના ફાયદા છે, પણ જનરલી આપણે એને ખાતા નથી હોતા, આપણને ગમતી નથી હોતી. તો આ રીતે અલગ અલગ રીતે આપણે એનો ઉપયોગ કરીને એને ખાઈ શકીએ છીએ અને બાળકોને પણ ખવડાવી શકીએ છીએ. તો બાળકો પણ એકદમ શોખે એને ખાઈ લેશે. તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. અને હા ફ્રેન્ડ્સ, વિડીયોને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલને તો જરૂરથી કરજો, મને તમારો સપોર્ટ કરતા રહેજો. ઓકે ચાલો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.